કૃષ્ણ અવતારમાં દોષ જોયા છે. શિશુપાન, દંતવકરણ, જરાસંધ આ બધાએ. સ્વામિનારાયણ ભગવાનના અવતારમાં તો મારવાય તૈયાર થયા છે સ્વામિનારાયણ અને એમના સંતોને. આ તો પછી ચાલ્યું નહીં ભગવાન પાસે, એટલે ટાઢા થઈને રહ્યા બધા. છેવટે રથમાં બેસીને જ્યાં લક્ષ્મણ જવા માંડ્યા ત્યારે સીતાજી કે છે, ઉભા રહ્યો લક્ષ્મણ, જો રામજીએ મારો ત્યાગ કર્યો છે, પણ રામ બહુ દયાળુ છે. અત્યારે અયોધ્યામાં એ દુઃખી હશે, માટે રામજીને એટલું એમ કહેજો કે સીતાને કાંઈ દુઃખ નથી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં આ શબ્દો લખે છે કે વગર વાંકે સીતાજીનો ત્યાગ કર્યો રામજીએ. છતાં લક્ષ્મણને જ્યારે સીતાજી કહે છે ત્યારે કહે છે રામજીને એમ કહેજો કે સીતાની કાંઈ ચિંતા ન કરે. એ વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈ સુખે તમારું ભજન કરશે. હજી લક્ષ્મણ ઘડે તો ઉભો રે મારા વીર, ઘોડલાની વાધુ જાલો રે, કરવી મારે રાઘવ દલડાની વાત, થોભાવ રથ ઠાલો રે. હેજી લક્ષ્મણ મારા રે રખોપા કરશે રામ, રામના કોણ કરશે રે. એવા સીતાજી વિનાના દીને રાત, વીંજણો કોણ વીંજશે રે. લક્ષ્મણ તમે એટલું કહેજો રામજીને, રામ અત્યારે બહુ દુઃખી હશે. સીતા વગર મારા રામની સેવા કોણ કરશે? ઘાયલ હૃદયનો મારો રામ, રામની રાયે તમે રેજો રે. અત્યારે મારા રામ બહુ દુઃખી હશે. રાજમહેલમાં એને સુનકાર જેવું મારા વગર લાગશે, કારણ કે એને લોકલાજને લીધે મારો ત્યાગ કર્યો છે. પણ રામના હૃદયમાં તો હું બેઠી છું. એક તો દુઃખી છે રામ, અને ત્યાં જઈને તમે એમ કહેશો કે તમારા વગર શું સીતાજી બહુ વડમાં રડતા હતા, તો એક તો ઘાયલ હૃદયનો મારો રામ છે, એના દુઃખમાં વધારો નહીં કરશો. એને એમ કહેજો કે સીતાને કાંઈ દુઃખ નથી, એ શાંતિથી તમારું ભજન કરે છે, અને ભજન કરશે ને કોઈ દુઃખ નથી, આમ કહેજો. પણ મારા દુઃખની વાત રામજીને કહેશો ને. આ ભક્ત કહેવાય, આ ભક્તની સમજણ કહેવાય કે ભગવાનને વિશે સદા નિર્દોષ બુદ્ધિ રાખે, દોષ જુએ નહીં ક્યારેય. આ ભક્ત સાચો, અને ભગવાન વગર ક્ષણવાર રહી ન શકે. એટલા માટે મહારાજે આપણને આજ્ઞા કરી વચનામૃતમાં, હાલતા ચાલતા ઉઠતા બેસતા નાતા ધોતા દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું. આપણે તો કથા મંડપમાં બેસી ત્યારે ભજન કરીએ, કુજ મંદિરે જાય ત્યારે એમ નહીં, અખંડ ભગવાનનું ભજન સતત ચાલુ રહેવું જોઈએ. ભગવાન વગર ભક્ત રહી ન શકે, એ સાચો ભક્ત કહેવાય. ભગવાનથી જે વિભક્ત ન થઈ શકે એ ભક્ત. આપણને તો કોઈ તકલીફ નથી અત્યારે ભજન ભક્તિ કરવામાં, પણ પ્રહલાદજી છે, ધ્રુવજી છે, વિભીષણ છે, આ બધાય ભક્તોને તો અનંત સંકટો આવ્યા હતા.
આપણને આવી મુશ્કેલી છે ક્યાંય? અને ભગવાનના નામ લેવામાં કાંઈ તકલીફ પડે છે કે રૂપિયા બેસે છે? હે ઊંચે સ્વરે ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. બોલો બોલો, વાંધો નહીં, પાપ નહીં લાગે ને પાપ લાગે એ મારા ઉપર ભાઈ. હો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રામની જય જય, સીતાની જય જય, રામની જય જય, સીતાની જય જય, લંકા જલને વાલે હનુમાન કી જય જય. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. આમ ઊંચે સાદે અત્યારે તો આપણે ગમે એમ ધૂન બોલીએ, કીર્તન બોલીએ, કોઈ તકલીફ આવે એવું છે? તોય પણ આ જીવનો મહારાજ કે એવો અવળો છે આ જીવ કે મફતમાં છે, છતાં આ જીવ ભગવાનનું ભજન કરી શકતો નથી. બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામી, મુક્તાન સ્વામી, આ બધા સંતો મહારાજને રાજી કરવા માટે રાત્રિ દિવસ કેટલા પ્રયાસ કર્યા. બ્રહ્માન સ્વામી લાડુદાન કવિ હતા ત્યારે અડધો મણ તો ઘરેણા એના શરીર ઉપર હોય, પણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા એટલે બધાનો ત્યાગ કરી દીધો. ગાયકવાડ સરકાર 25 ગામનું પરગણું આપવા તૈયાર થયા કે લાડુદાન કવિશ્રી આપ જો મારા રાજકવિ બનો તો 25 ગામ તમને આપું, રહેવા માટે એક હવેલી આપું, સોનાની અંબાડીએ હાથી આપું તમને, અને જે કોઈ તમારો પગાર આપું. તોય એને ઠોકર મારી અને મહારાજ પાસે આવીને રહ્યા અને સાધુ થયા. અને એ જમાનામાં તો ગામમાં જાય તો ગામમાં સ્વામિનારાયણના મુંડી આવ્યા એમ કરીને અપમાન કરીને કાઢી મૂકે, તો એ અપમાનને સહન કર્યા કેવળ ભગવાનને રીઝવવા માટે. બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામી, એમને મહારાજને રાજી કરવા માટે સ્પર્ધા ચાલતી. બ્રહ્માન સ્વામી આખો દિવસ તો મહારાજના દર્શન કરે, સત્સંગ કરે, પણ રાત્રિ થાય એટલે સ્વામી એકાંતમાં બેસી સિતાર હાથમાં લઈ અને મહારાજના કીર્તન બોલવા લાગી જાય. એવા સુંદર મજાના સ્વામી નવા નવા કીર્તનો બનાવી અને બોલે કે મહારાજ અક્ષરવડીમાં સૂતા હોય, મહારાજની ઊંઘ ઉડી જાય અને સ્વામી પાસે પહોંચી જાય. સ્વામી નેત્ર બંધ કરી મહારાજની મૂર્તિ હૃદયમાં ધારી અને કીર્તન બોલવા માંડે. પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે, જોઈ ભેખા લીધો મેં જોગણિયા. પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે. ત્યાં તો મહારાજ આવીને હાજર થાય. સ્વામીને તો ખ્યાલ ન હોય.
સ્વામી તો હૃદયમાં મૂર્તિને ધારી અને કીર્તન બોલતા હોય, મહારાજ નાચતા જાય અને સાંભળતા જાય. એ સાંભળતા સાંભળતા મહારાજ આનંદમાં આવી જાય. ત્યારે મહારાજ બોલે, વાહ બ્રહ્મની વાહ, બ્રહ્મનો આનંદ તો તમે લઈ રહ્યા છો. ત્યારે સ્વામીને ખ્યાલ આવે, નેત્ર ખોલે ત્યાં તો મહારાજ નાચે છે. અરે મહારાજ, આપ ક્યારે પધાર્યા? મહારાજ કે હું 9:30 વાગે આવ્યો. અરે મહારાજ 9:30 વાગે? હા, ત્યારનો નાચું છું. પણ મહારાજ અત્યારે 3:30 વાગ્યા. હા, ત્યાં તો નાચું છું સ્વામી. ભગવાન નાચે. ભક્તનો સાચો ભાવ હોય તો. સ્નેહ ગીતામાં સ્વામીએ લખ્યું છે, ગોપીઓનો પ્રેમ. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તે હને રંગ હરી રાચે રે. વ્રજ વનિતા કર તાલી બજાવે, નટવર થઈ નાચે રે. મોટા મુનિવર દેહ દમીને, આત્મદર્શન ઈચ્છે રે. પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે, પણ પ્રેમનો રાહ ન પ્રીછે રે. પ્રેમનો માર્ગ સુખજી પ્રીછે, કાં પ્રીછે વ્રજ નારી રે. મુનિ નારદ રહે મગન પ્રેમ વશ, કાં વૃષભાનુ કુમારી રે. એ રાધાજી પ્રેમને જાણી શક્યા. એ નારદજી, એ સુખદેવજી અને વ્રજ વનિતાઓ ગોપીઓ ભગવાનની સાથે કેવો પ્રેમ કરાય એ જાણી શકી. કે માખણ માટે, છાસ માટે કનૈયો નાચે છે ગોપીઓની પાસે. કે કનૈયા, તારે માખણ ને મિશ્રી ખાવું હોય તો અહીંયા નાચવું પડે. તો કનૈયો નાચે છે. એ માખણ મિશ્રી કનૈયાને નહીં મળતું હોય, પણ ગોપીઓનો પ્રેમ હતો. દ્વારિકામાં વાત આવે છે, સુદામાના તાંદુલ ચાખ્યા ભગવાને. તે ભગવાનને કાયમ બટેકા પૌવા ખાવા હોય ને, રૂકમણી સત્યભામાં જમાડે એવા હતા. દૂધ પૌવા ખાવા હોય તો દૂધ પૌવા મળે એવા હતા. પણ સુદામાની પત્નીનો પ્રેમ હતો. એની પ્રેમ લક્ષણા ભક્તિ હતી. તો એના પ્રેમને કારણે પ્રભુ પૌવા ખાવા માંડ્યા હતા. રામજી વનમાં ફરતા હતા. રામજીને બોર નહીં મળતા હોય, તે ઠેર સબરીને ત્યાં બોર ખાવા ગયા. એ બોરમાં સ્વાદ નહોતો, સબરીની ભક્તિમાં સ્વાદ હતો. એને કારણે ભગવાન એના બોર આરોગ્યા છે. ભગવાન ભક્તિ, શુદ્ધ ભાવની ભક્તિને ચાહે છે. આખી રાત્રિ મહારાજ નાચે, બ્રહ્માંડ સ્વામી દર્શન કરીને આનંદ લીએ. પ્રેમાંડ સ્વામીને એમ થયું કે હું આ લાભ લઉં. બ્રહ્માંડ સ્વામીનો પ્રેમ જોઈ મહારાજ વગર આમંત્રણે પહોંચી જાય કીર્તન સાંભળવા. તો પ્રેમાંડ સ્વામીએ વિચાર કર્યો, આપણે મહારાજને આમંત્રણ આપીએ. કવિ જ્યારે આમંત્રણ આપે ને ત્યારે કાવ્યમાં આપે. પ્રેમાંડ સ્વામી અક્ષરોમાં આવીને મહારાજને આમંત્રણ આપે છે. નંદાજી ના હો લાલ, નંદાજી ના હો લાલ, વાલા મારે ઘેર તમે આવજો. પેરી પીતાંબર પ્રીત સુવાળી રેટો રંગ સોરાંગ. પેરી પીતાંબર પ્રીત સુવાળી રેટો રંગ સોરાંગ. શોભા કોટિગ કામની તમે ધરજો અંગો અંગ. નંદજી ના હો લાલ, વાલા મારે ઘેર તમે આવજો. પ્રેમાંડ સ્વામી કે છે, મહારાજ મારે ઘેર પધારજો તમે, હું કીર્તન બોલીને તમને રાજી કરીશ. મહારાજ કે કાંઈ વાંધો નહીં સ્વામી, આજે આવીશ તમારે ત્યાં, એમાં શું. પણ મહારાજ ગાજતે વાજતે આવજો. બીજા પદમાં સ્વામી કે છે, ગોવિંદ ગાજતે વાજતે અમે આવજો મારે ઘેર. ગોવિંદ ગાજતે વાજતે તમે આવજો મારે ઘેર. મહારાજ ગાજતે વાજતે આવજો મારે ત્યાં. ભલે આખા ગામને ખબર પડે
કે પ્રેમ સખીને ત્યાં એમના પ્રિયતમ પ્રભુ પધારે છે. ગોવિંદ ગાજતે વાજતે તમે આવજો મારે ઘેર, પાડોસણ ગામના મર જાણે બધું શેર, નંદાજી ના હો લાલ વાલા મારે ઘેર તમે આવજો. ત્રીજા પદમાં સ્વામી કે છે, મહારાજ કેવી રીતે આવવું એ હું શીખવાડું તમને. તે ભગવાનને એ નહીં ખબર હોય કેવી રીતે જવું, એ ત્યાં સ્વામી શીખવાડે. મરા માળા હો માવ, મરા માળા હો માવ, સાંભળો તમને શીખવું રીતળી. મંદિરેથી પાંસરા વાલા આવજો માણેક ચોક, મંદિરેથી પાંસરા વાલા આવજો માણેક ચોક. સામી ઊંચી મેળીએ વાલા રહે છે મારી શોક, મરા માળા હો માવ, સાંભળો તમને શીખવું રીતળી. કે છે મહારાજ તમે અક્ષરવડીએથી માણેક ચોકમાં આવજો, ત્યાં સામી ઊંચી મેળીએ વાલા રહે છે મારી શોખ. ત્યાં સંતોને શોખ હશે, બેનોને તો હોય ભાઈ, હોય ને. કોઈ અપલખણો ધણી મળ્યો હોય, બીજી લાવ્યો હોય તો શોખ હોય. પણ આ તો પ્રેમાનંદ સ્વામી કે છે મહારાજ સામી ઊંચી મેળીએ વાલા રહે છે મારી શોખ. આ એક સંતોની ભક્તિ જુઓ, પ્રેમ લક્ષણા ભક્તિ છે. આપણને કોઈ એમ કી આઘીરે તો ચરણથી ચોટી સુધી લાગી આવે. હું પુરુષને મને આમ કહેશ. ગુણાતીતાન સ્વામી કે પુરુષ એમ માને હું પુરુષ છું ત્યાં સુધી અને સ્ત્રીની જરૂર રહેશે, સ્ત્રી એમ માને હું સ્ત્રી છું ત્યાં સુધી અને પુરુષની જરૂર રહેશે. મહારાજે આપણને એ કીધું, નિજાત્માનંદ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. મહારાજ કે અમારી ભક્તિ કરો, બ્રહ્મરૂપ બની જાઓ. હું સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી, હું તો ભગવાનનો દાસ છું. હું તો જન્મ જન્મની નાથ દાસી તમારી રે. આ સંતોની એ ભક્તિ છે. એટલે સ્વામી કહે છે એમની શોખ કોણ? બ્રહ્માનંદ સ્વામી. કે મહારાજ સ્વામી ઊંચી મેળીએ મારી શોખ, એટલે બ્રહ્માનંદ સ્વામી રહે છે. હવે ત્યાં મહારાજ ધ્યાન રાખજો, ત્યાં કેવી રીતે આવું શીખવાડું તમને. પાછી નટખટ બહુ છે. ચોથા પદમાં સ્વામી કે છે, કામણગારા હો કાન, કામણગારા હો કાન, સારી પેઠે સાનમાં સમજ આવજો. નવછંદી છે નાથજી વળી ધુતારી ગુણવાન, એની આખડીના પેચમાં તમે છેતરાશો નહીં કાન, કામણગારા હો કાન, સારી પેઠે સાનમાં સમજાવજો. મહારાજ એ નવછંદી છે, નવા નવા છંદ બનાવે. તમે અહીંયાથી નીકળ્યા ને એને ખબર પડી ગઈ તો મનશે નવા નવા છંદ કાં કીર્તન બોલવા. અને એનો પ્રેમ જોઈને જો તમે એના સામું જોયું ને તો હું રાહ જોતો રહી. તમે એના ઉપર જ એની પાસે જ વયા જવાના. નવછંદી છે નાથજી વળી ધૂતારી ગુણવાન, પાછા ધૂતા કરતા એને બહુ આવડે. એવા મનસે નાચવા કે તમે એમની પાસે જ વહી જશો, એનું હું રાહ જોતો રહીશ. આખડી છે અણિયારી એની રાખશો માં તમે બીક, કમળ નેણા કોરા રાખતા એને કરજો ઠીકા ઠીક, કામણગારા હો કાન. મહારાજ એના હામું તો જોતા જ નહીં, ને તેની આંખડી એવી અણિયારી છે, આંખના ઈશારા કરીને તમને બોલાવી લેશે. મહારાજ તમે નહીં બોલો તો પરાણે બોલાવશે, અને કદાચ પરાણે બોલાવે ને તો મહારાજ એ વખતે મારું નામ લેજો તમે, કે આજ તો પ્રેમ સખીને રાજી કરવા જેવું છે. હું આવી જોવા જાદવા મીસે ભરવા પાણી હેલ, પ્રેમ સખી સામું જોઈને વાલા વાળજો રંગની રેલ, કામણગારા હો કાન, સારી પેઠે સાનમાં સમજાવજો. પછી રાત્રિએ પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલે છે અને મહારાજ અક્ષરવડથી જાય છે. બ્રહ્માનંદ સ્વામીએ બારીથી જોયું કે મહારાજ નીકળ્યા છે. બ્રહ્માનંદ સ્વામી માંડ્યા બોલાવા, હરિકૃષ્ણ, ઘનશ્યામ, સ્વામિનારાયણ, પણ પ્રેમ સખીએ પઢાવેલા ને મહારાજ ઊંચું જોતા નથી.
એટલે હસવા લાગ્યા બ્રહ્માનંદ સ્વામી, કે છે કંઈક હા એ તો ભાગવતમાં લખ્યું છે, કનૈયાને નવમ નવમ પ્રિય, નવી નવી ગમે છે, હવે અમે ગમતા લાગતા નથી, કોઈ નવી મળી ગઈ લાગે છે. ઓલી કુબજા ગમી ગઈ. બ્રહ્માનંદ સ્વામી તો કવિ મીંડા બોલાવા, કુબજા છે રંગે કાળી, કાળા તમે વન માળી, જોડ થઈ જોયા જે વીરે. કુબજા કાઢીને કનૈયા તું કાઢો, એટલે જોડ મેચિંગ બહુ સારું થયું. મહારાજ હસવા મીંડા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી આજ તો પ્રેમ સખીને રાજી કરવા જવું છે. સારું મહારાજ, એમ કરો. આખી રાત્રિ પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલી મહારાજને રાજી કર્યા. સવારે 4 વાગી ગયા. મહારાજ કે સ્વામી હવે રાખો, હવે નાહી ધોઈ પૂજા પાઠ હું કરવા જાઉં. મહારાજ સ્નાન કરી પૂજા કરીને બેઠા, ત્યાં બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા. આખી રાતનો ઉજાગરો. સ્વામી નવું જ કીર્તન મીંડા બોલવા, કોને આજે હરિ ક્યાં હતા રે, દિશે નેણે નિંદ્ર કુમારી રે મરમાળાજી રે, ભૂધર તમને ભોળવા એવી કોણ મળી ધોતારી રે મરમાળાજી રે, લથડતા પગલા ભરો આળસ જાજી અંગરે મરમાળાજી રે, ક્યાં લોભાણા કાનજી સાંભળ્યા કે સંગરે મરમાળાજી રે. બીતા બીતા બોલો રે મહારાજ, એટલા બધા એના વશ થઈ ગયા છો તમે કે બીતા બીતા બોલો છે, ના પાડી છે તો એના વગર બીજાની હારે નહીં બોલવાનું. અમસું અંતર ખોલો રે મરમાળાજી રે. એવા બીવરાવી દીધા હોય તો મહારાજ અંતર ખોલીને અમને વાત કરો તો અમે સમજાવી કે એને કેમ તમારે સમજાવી. મહારાજ હસવા લાગ્યા. મહારાજ કે સ્વામી તમને ખબર છે આજ તો પ્રેમ સખીને રાજી કરવા ગયો હતો, તો મહારાજ હવે આજે આ બ્રહ્મ સખીને રાજી કરવા પધારજો. ભલે સ્વામી આજ તમારે ત્યાં આવીશ. બ્રહ્માનંદ સ્વામીએ વિચાર કર્યો, પાછા પ્રેમાનંદ સ્વામી આમંત્રણ આપે તો અડધી રાત મહારાજ મને દર્શનનો લાભ આપે, અર્ધરાત પછી એમની પાસે જાય. બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને આસને ગયા. પ્રેમાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામી તો મોટેરા સદગુરુ. પ્રેમાનંદ સ્વામી તો સંપ્રદાયમાં ત્યાર પછી ઘણા વર્ષે આવેલા. એકદમ દોડીને પગમાં પડી ગયા પ્રેમાનંદ સ્વામી. અરે ગુરુદેવ, તમે તમારે કામ હોય તો મારે ત્યાં ધક્કો ખવાય, તમારા સાધુને મોકલવો હતો ને. બ્રહ્માનંદ સ્વામી પ્રેમથી ભેટી પડ્યા. પ્રેમ સખી, આજ તો મારા પ્રિયતમ પ્રભુ મારે ત્યાં પધારવાના છે, એટલે તમને આમંત્રણ આપવા આવ્યો છો કે રાત્રે પધારજો તમે લાભ લેવા. કે ભલે સ્વામી, જરૂર આવીશ. એ રાત્રે પછી બ્રહ્માનંદ સ્વામી પોતાનો સીતા